બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર મેળવવા તેમજ માલધારી સમાજના ઘાસચારા માટે કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન. આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ થયેલ કમોસમી વરસાદ અને તેનાથી પડેલ ખેડૂતોને નુકસાનના વળતર મેળવવા તેમજ ખેડૂતોને પાકના ધિરાણ માફ કરવા, ખેડૂતોને થયેલ નુકસાનના વળતર ચૂકવવા તથા માલધારીને ઘાસચારો આપવા માટે કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ રોડિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખટુંબરા, રાણપુર શહેર કોંગ્રેસ યુથ પ્રમુખ પરવેશભાઈ કોઠારિયા તથા બોટાદ જિલ્લા યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ તેમજ ખેડૂતો અને માલધારી દ્વારા રાણપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું સર્વે કરી વહેલી તકે સહાય આપો તેમજ માલધારી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પશુઓના મોતનું વળતર તેમજ ખોળ કપાસિયાના વધેલ ભાવના કારણે સહાય આપવામાં રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવ્યું હતું કે જો સરકાર અમારી સામે નહીં આવે તો નેપાળ વાળી થવામાં વાર નહીં લાગે. જો હાલ સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો ગાંધીનગરમાં વિધાનસભામાં ઘેરાવો કરીશું. રાણપુર શહેરમાં ટ્રાફિક જમા તથા રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ.એ. પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જઈ ટ્રાફિક દૂર કર્યા હતા. અહેવાલ રોહિતાર જતાપરા, દીવ મિરર ન્યૂઝ. આજે રસ્તા રોકો આંદોલન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શું કહેશો? વિરોધ પ્રદર્શન એટલા માટે થયો સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે. હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી. પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનું દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો. માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે. ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જે આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે. ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ, પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી રોડ ઉપર આવી ગયા છે અને અમારે રજૂઆત કરો છે તો પોલીસ ધરપકડ કરે. એટલે ભાઈ કંઈ અમે ગુનેગાર નથી, અમારે ગુનો કરવો નથી. એમનું કહેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર 100%ની વાત માનીએ છીએ આપણે. એમાં સરકારે જે નિયમ કર્યા હોય તો જે એમને પાલન કરતું હોય મને સમજતી, પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે છે. આ રાજ્ય સરકાર હોય, અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે. એ આપણું બંધારણીય હક છે તો એમાં લો એન્ડ ઓર્ડર હોવો જોઈએ ને. એને લાઈન કાઢી દો કે ભાઈ તમે કાયદો બને પાલન નથી કરતા. હવે એ નહીં કરે એટલે આ જગતનો તાત ખેડૂત ન છૂટકે રોડ ઉપર આવ્યો છે સાહેબ. વહેલી તકે જો આ વહેલી તકે નિર્ણય સરકાર નહીં જાહેર કરે તો સરકારના ભાઈએ વાત કરી નેપાળવાળી થતા વાર નહીં લાગે. આ લોકો પોતે આપઘાત કરે, આપઘાત કરીને મરી જવું એ કરતાં પોલીસની ગોળીએ મરી જવું વધારે હાલ. અમે એવું આવું છે આ દેશે ખેડૂતોની. હું સુરેશ રણછોડભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. સાહેબ, એક માલધારીની વેદના છે બોટાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં. બહુ મોટો વરસાદ પડી રહ્યો છે ત્યારે માલધારી સમાજના હરેક તાલુકામાં માલ ઢોરને પણ નુકસાન થયું છે. ઘાસચારો પણ જે કંઈ હતો એ પાયમાલ થઈ ગયો છે અને આ કપાસ મળતા ખેડૂતોના ત્યારે આ કપાસના ખોળનો ભાવ પણ આસમાને હવે જઈ રહ્યો છે. ત્યારે માલધારી સમાજની 3 માંગણી છે સરકાર સામે કે આવનારા દિવસોમાં હરેક ગામડે પશુપાલન જે અમારું મૃત્યુ પામ્યું છે એને તલાટીને સાથે રાખી સર્વે કરીને માલધારી સમાજને અન્ય અને વ્યવસ્થિત રીતે સહાય ચૂકવે, ઘાસચારાની વ્યવસ્થા કરે અને આ આસમાને જઈ રહ્યો ખોળનો ભાવ, જે ખોળની ગોળ્યું છે એનો ભાવ હવે બ્લેકમેલમાં થશે તો સમગ્ર પશુપાલન સમાજમાં એનો એક રોષ રહેશે. તો સમગ્રને એ સબસિડીનો પણ અમને લાભ મળે એવો માલધારી સમાજનો એક અમારે સરકાર આગળ માંગણી છે અને આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારી સમાજ સરકાર અમે રોડ ઉપર રહેશે. રસિકભાઈ રોલી. અર્પણભાઈ, આજે રસ્તા રોકો આંદોલન શું કહેશું? સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી જગતનો તાત એટલે ખેડૂતનું જે નુકસાન થયું અને મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય, તમામ રીતે આજ ખેડૂત, માલધારી તમામ લોકો પરેશાન હોય, હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે છે કે ખોટા સર્વેના
અને આ બધા નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે. આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પર નીકળવાની છે અને સંપૂર્ણ દેવમાફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય, સૌરાષ્ટ્રનો પટ્ટો હોય, કચ્છ, ઉત્તર ગુજરાત, તમામ ખેડૂત એક જ માંગણી કરી રહ્યો છે કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ રાણપુર તાલુકો જે રહ્યો એને 2016-17ની અંદર સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વળતર મળ્યું નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા એની કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને 6000 કરતાં પણ વધુ ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તાઓ ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ, યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય, આવતા દિવસોની અંદર જરૂર પડે ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે.